અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં પતિ પત્ની વચ્ચે થયેલા ઝઘડા બાદ પત્નીએ ફિનાઇલ પી લીધા બાદ પતિએ તાપીમાં કૂદી આપઘાત કરી લેતા બે બાળાઓએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે। સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલ ઈચ્છાદોશીની વાડીમાં રહેતા 35 વર્ષીય જીતેશ રાજેશ રાણા પત્ની અને બે દીકરીઓ સાથે રહેતો હતો અને જીતેશ રાણાનો પત્ની સાથે ઝઘડો થતા જીતેશ રાણાની પત્નીએ ફિનાઇલ પી લેતા પતિ જીતેશ રાણાએ તાપી નદીમાં કૂદકો મારી દીધો હતો। ફરવા જવા જેવી બાબતે દંપતી વચ્ચે ઝઘડો થતા આવેશમાં આવેલા દંપતીએ આકરું પગલું ભર્યું હતું, જેમાં તાપીમાં કૂદી આપઘાત કરનાર જીતેશ રાણાનો મૃતદેહ કાવડિયાને મળતા ફાયરને જાણ કરાઈ હતી। હાલ તો પિતાના મોતને લઈ બે બાળાઓના માથેથી પિતાની છત્રછાયા હટી ગઈ છે, તો યુવાનના મોતને લઈ પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી। નિમિષાબેન છે મારું નામ। મારા ભાઈ ભાભીનો અંદર ઝઘડો થયેલો હતો। હવે એવું પગલું ભરી દીધું છે, એવું પગલું ભરવાનું નહીં, બચ્ચાઓ રખડી જાય। તમારા ભાઈનું નામ શું? જીતેશભાઈ છે મારા ભાઈનું નામ। એમનું રહેવાનું ક્યાં? ઈચ્છા ડોશીની વાડીમાં રહી છે, રુસ્તમપરામાં। કેટલા વર્ષ તેમની ઉંમર હતી? 35 વર્ષની છે। એમને બાળકો કેટલા છે? બે છોકરી છે, એક 15 વર્ષની છે, એક 12 વર્ષની છે। એમને શું પગલું ભરેલું તમારા ભાઈ? એ ભાભી બે જણનો ઝઘડો થયો, ભાભીએ ફિનાઇલ પી લીધી, ભાઈએ તાપીએ ભૂસકો મારી દીધો। તો તમારા ભાઈની બોડી કેવી રીતે મળી? એ અમે રાતના તો બહુ શોર્ટ કરી, મળી તો નહીં જ અમને। પછી કાવડિયા તો આવ્યા 3 વાગે, તેમને પેલી બોડી પર પુટલું જેવું દેખાયું, એટલે એ લોકોએ પછી ફાયર વાળાને ફોન કર્યો, એટલે એમને બહાર કાઢ્યા ત્યાંથી। પછી અમારી પર ફોન આવ્યો 3 વાગે, ત્યાં ભાઈ બોડી મળી છે, તમે જોઈ જઈએ આવીને। જરી કામ કરતે હતા। આમ તો અમારે પહેલેથી અમારો જરીનો જ ધંધો છે। એ બે ઘરવાળા એ લોકોને મેટલમાં કઈ ઝઘડો થયો હશે ફરવા જવા માટે। એ ભાઈ જ્યાં ડ્રીમ કરીને એ ભાઈ ના કીધું તે ના મારે નથી જવું, તે પછી કઈ બે ની ઝઘડો થયો, તેમાં ભાભીએ ફિનાઇલ પી લીધી ને એ ભાઈ તાપીએ ચાલ્યા ગયા। એક ભાઈ ને એક બેન છું મેં। મમ્મી પપ્પા પણ નથી, મરી ગયા। એક નહીં, મારા ભાઈ છે। એને ના કે તો પણ મને બોલાવે, એ લોકોની પપ્પા યાદ પણ ભાભા હોય તો પણ બોલાવે પણ। એક ને પપ્પા નો સહારો હતો, એ પણ ચાલ્યો ગયો।